મિત્રો પીપી સવારી ખોડિયાનગર શાખામાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 10 કલાકારનું પ્રત્યક્ષીકરણ વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉ જોયું કે સમતલ આકૃતિ કે સમતલમાં આવેલી આકૃતિઓને સમતલીય આકૃતિઓ કહેવાય। હવે એમાં આગળ જોઈએ તો દ્વિપરિમાણીય આકાર। તો દ્વિપરિમાણીય આકાર કોને કહેવામાં આવે? કે કેટલીક સમતલ આકૃતિઓને બે જ માપ હોય છે। એ બે માપ છે લંબાઈ અને પહોળાઈ। તો આવા આકારોને દ્વિપરિમાણીય આકારો કહેવાય। ફરીવાર જોઈએ કે કેટલીક સમતલ આકૃતિઓને બે જ માપ હોય છે લંબાઈ અને પહોળાઈ। તો આવા આકારોને દ્વિપરિમાણીય આકારો કહેવામાં આવે છે। એને ટૂંકમાં 2D કહેવામાં આવે છે, 2D આકાર। હવે એના આપણે ઉદાહરણ જોઈએ તો ત્રિકોણ, ચોરસ, લંબચોરસ વગેરે દ્વિપરિમાણીય આકૃતિ છે। હવે આગળ જોઈએ કે ત્રિપરિમાણીય આકાર કે કેટલાક ઘન પદાર્થોને ત્રણ માપ હોય છે, એટલે કે એને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા તો કે ઊંડાઈ હોય એવા પદાર્થોને ત્રિપરિમાણીય આકાર કહેવામાં આવે છે। તો એના ઉદાહરણ તરીકે સમઘન, નળાકાર, શંકુ, ગોલક વગેરે ત્રિપરિમાણીય આકાર છે। એને 3D આકાર પણ કહેવામાં આવે છે। તો દાખલા તરીકે આપણે જોયું સમઘન, તો આ સમઘન છે। બીજું ઉદાહરણ લંબઘન, તો લંબઘન। હવે આપણો ચોક એ નળાકાર છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કેટલાક આકારો આપેલા છે। એ આકારોને આધારે આપણે આકારનો પ્રકાર અને આકારનું નામ આપવાનું છે। હવે આપણે અહીંયા આકૃતિ જોઈને સમજી ગયા છો કે આકાર એ દ્વિપરિમાણીય છે, કારણ કે એને લંબાઈ અને પહોળાઈ છે, એટલે એ આકારનો પ્રકાર છે દ્વિપરિમાણીય, ને બે પરિમાણ છે લંબાઈ અને પહોળાઈ, ને આકારનું નામ છે ચોરસ। હવે આપણે બીજો આકાર લઈએ તો એ આકાર છે ત્રિપરિમાણીય, કારણ કે ત્રિપરિમાણીય છે એ જગ્યા પણ રોકે ત્રિપરિમાણીય આકાર, એટલે આ આકાર છે ત્રિપરિમાણીય। અને એ તમને ખબર જ છે, તમે આઈસ્ક્રીમનો કોન ખાતા હોય તો એ આઈસ્ક્રીમનો કોન આકાર છે, એટલે એ આકાર છે શંકુ આકાર। હવે આપણે આગળનું ચિત્ર જોઈએ, એ આકાર આપણે જોઈએ તો એ આકાર ત્રિપરિમાણીય છે અને એ આકારનું નામ છે નળાકાર। એટલે આપણે ઘરે નાના ડબ્બા હોય, નળાકાર હોય, ધારો કે આ ચોક છે કે એ આકાર પણ નળાકાર છે, એ ત્રિપરિમાણીય આકાર છે। હવે આગળનું ચિત્ર આપણે જોઈએ તો એ આકાર આવો આપેલો છે, એ ત્રિપરિમાણીય છે, કારણ કે એને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે, અને એ આકારનું નામ છે સમઘન। હવે આગળનું ચિત્ર જોઈએ, એ તો તમે સમજી જ ગયા છો શાનો આકાર છે। તો એ આકૃતિ એ ત્રિપરિમાણીય છે કે જેને આપણે ગોલક કહીએ છીએ। હવે આગળ આપણે જીવનમાં આપણને ઉપર દર્શાવેલા આકારો ઉપરાંત બે કે તેથી વધારે આકારો મળીને બનતો કોઈ નવો આકાર સ્વરૂપે વસ્તુઓ જોવા મળે છે। હવે નીચેની વસ્તુઓ છે એને આપણે ધ્યાનથી જોઈએ તો અહીંયા આપણને તંબુ આપેલો છે। તો એ તંબુ
માં એક કરતાં વધારે આકારો મળેલા છે. તો અહીંયા જે નીચેનો જે ભાગ છે એ નળાકાર છે અને ઉપરનો જે ભાગ છે તે શંકુ આકાર આપેલો છે. બીજું ચિત્ર જોઈએ એ ડબ્બો છે, એટલે એ ડબ્બો એ પોલો નળાકાર છે. આપણા ઘરે ચાખાના ડબ્બા હોય, ઢાંકણું ખોલો તો એ આવો આકાર દેખાશે, એટલે એ પોલો નળાકાર છે. અને આ ત્રીજું ચિત્ર જોતાં તમને મોંમાં પાણી આવી ગયું હશે. શા માટે? કે એ આઈસ્ક્રીમનો કોન છે. કે આઈસ્ક્રીમનો કોન એ બે આકારનો બનેલો છે. તો આ નીચેનો જે ભાગ છે એ શંકુ આકાર છે અને ઉપરનો જે ભાગ છે એ અર્ધગોલક છે. તે જ રીતે ફોટો ફ્રેમ એ લંબચોરસ પાથ છે. અને આગળ જોઈએ તો કટોરો એ પોલો અર્ધગોલક છે. હવે કટોરો હોય એવો જ આકાર તમે રમવાનો દડો હોય રબરનો, અને વચ્ચે પોલાણ હોય તો વચ્ચેથી તમે અડધો કાપી નાખો એટલે આ કટોરા જેવો આકાર બની જશે. એટલે પોલો એ અર્ધગોલક છે. અને મિનારાનો આ નીચેનો જે ભાગ છે એ નળાકાર છે અને ઉપરનો ભાગ એ અર્ધગોલક આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ કે નીચેના ચિત્રોમાં તેના આકારો સાથે એને આપણે જોડવાના છે. તો આ પેલું આપ્યું છે ખેતર. તો ખેતરમાં અહીંયા લંબચોરસ ભાગ આપેલો છે. અહીંથી આ ભાગ જોડી દઈએ એટલે આ લંબચોરસ ભાગ. અને ઉપરનો જે ભાગ છે એ શંકુ આકાર છે. તો એની સામે બંધ બેસતો આકારનું જોડકું આવશે કે ચોરસ ખેતર સાથે જોડાયેલું ત્રિકોણીય ખેતર. હવે બાજુમાં બીજું ચિત્ર જોઈએ કે નળાકારની અંદર અહીંયા ખાંચો આપેલો છે કે નળાકારની અંદરથી આ શંકુ આકારનો ભાગ લઈ લેવામાં આવેલો છે, કાઢી લીધેલો છે. તો એનો જવાબ આવશે કે નળાકારમાંથી શંકુ આકાર કાઢી લેવામાં આવેલો હોય. ત્રીજું ચિત્ર જોઈએ એ ભમરડાનું ચિત્ર છે. તો ભમરડાનો નીચેનો ભાગ એ શંકુ આકાર છે અને ઉપરનો ભાગ એ અર્ધગોળાકાર છે. એટલે એના જવાબમાં આવશે શંકુ પર અર્ધગોલક ગોઠવવામાં આવેલું હોય. ચોથું ચિત્ર જોઈએ તો વર્તુળાકાર બગીચો. તો આ વર્તુળાકાર બગીચો છે અને બગીચાની ફરતે રસ્તો બનાવેલો છે. આપણે ચોપાટીમાં જતા હોઈએ તો બગીચોની ફરતે ચાલવા માટેનો રસ્તો બનાવેલો હોય. એટલે કે વર્તુળાકાર મેદાનની ફરતે વર્તુળાકાર રસ્તો. અને છેલ્લું ચિત્ર જોઈએ કે રસ્તાની ચોકડી. અહીંયા ચિત્રમાં જુઓ કે ચોક, કે જે ચાર રસ્તાઓ ભેગા થતા હોય એને આપણે સામાન્ય રીતે ચોક કહીએ છીએ. તો એનું જવાબ આવશે કે લંબચોરસ બગીચામાં એકબીજાને છેદતા લંબચોરસ રસ્તાઓ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સ્વાધ્યાય 10.1 જોઈએ. તો કે અહીં દરેક ઘન વસ્તુઓના બે દૃશ્યો, એટલે કે વ્યૂ, બાજુનો દેખાવ એટલે કે સાઈડ વ્યૂ, અને ઉપરનું દ્રશ્ય એટલે કે ટોપ વ્યૂ આપેલો છે. વસ્તુ અને તેના સાચા દ્રશ્યો જોડો. હવે પહેલું જોડકું અહીંયા તમને આપેલું છે. અહીંયા બોટલ આપેલી છે. તો બોટલને તમે બાજુમાંથી જુઓ તો કેવો આકાર દેખાશે?
તો આવો આકાર દેખાશે, અને ઉપરથી તમે જોશો તો એ વર્તુળાકાર જોવા મળશે. હવે બીજું ચિત્ર આપેલું છે આપણને વજનિયા. આપણે કરિયાણાની દુકાને જઈએ કે શાકભાજી ખરીદવા જઈએ ત્યાં આપણે વજનિયા જોયેલા હોય. તો વજનિયું છે એને આપણે બાજુમાંથી જો તો એનો બાજુનો દેખાવ આવો છે, અને વજનિયાને આપણે ઉપરથી જોઈએ એટલે ટોપ વ્યૂ તો આપણને આ રીતે 5 કિલોગ્રામ લખેલું જોવા મળશે. આવો આકાર જોવા મળશે, ષટકોણ આકાર. તે રીતે ત્રીજું દ્રશ્ય છે થર્મોસ. હવે થર્મોસને આપણે બાજુ ઉપરથી જોઈએ તો આવો આકાર જોવા મળશે, આવું દ્રશ્ય જોવા મળશે. અને એને થર્મોસને તમે ઉપરથી જો તો ઉપરથી જોશો તો આવો ભાગ જોવા મળશે, ઉપરનો દેખાવ. અને ડી છે કપ રકાબી, કે જેનો આપણે સવારમાં ઉઠતા વેત જ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કપ રકાબી છે એને આપણે બાજુમાંથી જોઈએ તો આવું દેખાશે. કપ રકાબીને ઉપરથી જોઈએ તો ઉપરથી જોતાં આપણે અહીંયા 3 વર્તુળો દેખાશે, આવું દ્રશ્ય દેખાશે, ટોપ વ્યૂ. અને આ છે ડબ્બો. હવે તમે ડબ્બાને સાઈડમાંથી જુઓ, બાજુમાંથી જોશો તો સાઈડ વ્યૂ આવું જોવા મળશે, અને એ ડબ્બાનો ટોપ વ્યૂ આવી રીતે જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે નીચેના ઘનાકારમાં સામેથી, બાજુમાંથી અને ઉપરથી દેખાવને ઓળખી બતાવો. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા 3 સમઘન લીધેલા છે. હવે એને તમે સામેથી જુઓ તો સામેથી જોશો તો તમને 2 ચોરસ દેખાશે. અને બાજુમાંથી જુઓ તો બાજુમાંથી પણ તમને 2 ચોરસ જોવા મળશે. અને એને આપણે ઉપર તરફથી જોઈએ ટોપ વ્યૂ તો ટોપ વ્યૂમાં તમને અહીંયા 3 ચોરસ જોવા મળશે આ રીતે. હવે આપણે આગળ જોઈએ કે એની અંદર આપણે 4 સમઘન લઈએ. 4 સમઘન લીધેલા છે. તો આ 4 સમઘનમાં તમે એને સામેથી જુઓ તો સામેથી જોશો તો તમને અહીંયા 2 ચોરસ દેખાશે. હવે એને બાજુમાંથી તમે જુઓ તો બાજુમાંથી જોતા તમને 3 ચોરસ દેખાશે, 1, 2 અને 3. તો તે જ રીતે આપણે એનો ટોપ વ્યૂ જોઈએ, ઉપરથી કેટલા ચોરસ આપણને જોવા મળશે. તો ઉપરથી તમે જોશો તો તમને 4 ચોરસ જોવા મળશે. હવે આપણે આગળ જોઈએ તો એમાં 3 સમઘન આ રીતે ગોઠવેલા લીધેલા છે, કુલ 4 સમઘન. હવે એને તમે આ રીતે સામેથી જુઓ તો સામેથી જોશો તો તમને 3 ચોરસ જોવા મળશે. હવે એને બાજુમાંથી જુઓ તો બાજુમાંથી જોશો તો તમને માત્ર 2 ચોરસ જોવા મળશે. અને એને આપણે ઉપરથી જોઈએ તો ઉપરથી જોશો તો તમને 4 સમઘન જોવા મળશે, એટલે કે તમને 4 ચોરસ દેખાશે. ઉપરથી જોઈએ તો તમને 4 ચોરસ જોવા મળશે. હવે એ જ રીતે આપણે ચોથું ઉદાહરણ જોઈએ. એની ગોઠવણી આપણે બદલતી જવાની છે. સમઘનને અલગ અલગ રીતે ગોઠવી અને અલગ અલગ બાજુમાંથી, સામેથી અને ઉપરથી જોવાના. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અહીંયા તમને સામેથી જોશો તો 3 ચોરસ જોવા મળશે. બાજુમાંથી જોશો તો તમને 2 ચોરસ જોવા મળશે.
અને એને આપણે ઉપરથી જોઈએ ટોપ વ્યૂ. ટોપ વ્યૂમાં જોઈએ તો આપણને 4 ચોરસ જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો ઘનાકારની સામેની બાજુથી, બાજુમાંથી અને ઉપરથી એનો દેખાવ કેવો છે એનો આપણે હવે આપણે આગળ ફલક, ધાર અને શિરોબિંદુ વિશે અભ્યાસ કરીશું. તો પહેલા જોઈએ ફલક કોને કહેવાય. બહુકોણથી ઘેરાયેલા સમતલીય ભાગને ફલક કહેવામાં આવે છે. ફરીવાર જોઈએ, બહુકોણથી ઘેરાતા સમતલીય ભાગને ફલક કહેવામાં આવે છે. હવે બીજું જોઈએ તો ધાર, કે ફલક જ્યાં મળે છે, આ ફલકો જ્યાં મળે છે તેને ધાર કહેવામાં આવે છે. અને ધાર એ રેખાખંડ સ્વરૂપે હોય છે. અને હવે જોઈએ શિરોબિંદુ, કે બધી ધાર જે જગ્યાએ મળે છે તેને શિરોબિંદુ કહેવામાં આવે છે. આપણે આ સમકોણનું ઉદાહરણ લઈએ તો સમકોણની અંદર આ ફલક છે, આ તેની ધાર છે, અને આ ત્રણેય ધારો કોઈ એક જ બિંદુએ મળે છે તેને શિરોબિંદુ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ બહુફલક. બહુ એટલે વધુ, ફલકો હોય તેવા કે સમઘન, લંબઘન, પ્રિઝમ, પિરામિડ જેવા ઘન આકારોને ફલક, ધાર તથા શિરોબિંદુ હોય છે. એવા ઘનને બહુફલક કહેવામાં આવે છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સમઘન, આ લંબઘન, આ પ્રિઝમ અને આ છે પિરામિડ. તો આવા ઘન આકારોને ફલક છે, ધાર છે અને શિરોબિંદુ છે. માટે આવા ઘન આકારને બહુફલક કહેવામાં આવે છે. તો બહુફલકના અગત્યના બે પ્રકારો છે. એક છે પ્રિઝમ અને બીજું છે પિરામિડ. તો એમાં આપણે જોઈએ કે પ્રિઝમ કોને કહેવાય, કે જે બહુફલકનો પાયો અને મથાળું એકરૂપ બહુકોણ હોય અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેને પ્રિઝમ કહેવામાં આવે છે. કે પ્રિઝમનો પાયો ત્રિકોણ, ચોરસ, લંબચોરસ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આ પ્રિઝમ, પ્રિઝમનો આ નીચેનો ભાગ એ પાયો અને ઉપરનો ભાગ એ મથાળું. તો અહીંયા પાયો અને મથાળો બંને એકરૂપ બહુકોણ છે. કે બાકીના ફલક 1, 2 અને 3 એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આ 3 એ 3 ભાગ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે એને પ્રિઝમ કહેવામાં આવે છે. તો આ પ્રિઝમ છે એનો પાયો અહીંયા જોઈએ તો એનો પાયો છે ત્રિકોણાકાર. હવે જોઈએ પિરામિડ, કે આ બહુફલકનો પાયો કોઈ પણ સંખ્યાવાળો બહુકોણ હોય છે અને તેના ફલકો પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણ હોય છે. આવા ત્રિકોણાકાર ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે. વિદ્યાર્થી મિત્ર આપણે જોઈએ પિરામિડ. તો આ બહુફલકનો પાયો, આ નીચેનો ભાગ છે એનો પાયો છે. એ કોઈ પણ સંખ્યાવાળો બહુકોણ છે. આ નીચેનો પાયો આ એક બહુકોણ છે અને એના ફલકો આ 1, 2 અને 3 એના ફલકો પાયો, આ નીચેનો ભાગ છે પાયો, પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા, પાયાની આ બાજુ છે, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ, એટલે કે પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા ત્રિકોણ છે. તો આવા ત્રિકોણાકાર ફલકો આ એક જ બિંદુએ
એક જ શિરોબિંદુએ મળે છે તો આ 1 2 અને આ 3 એ ત્રણે ત્રણ ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે માટે એને પિરામિડ કહેવામાં આવે છે મિત્રો હવે આપણે યુલરનું સૂત્ર f + b - c = 2 એનો ઉપયોગ કરી આપણે f v અને e ની કિંમત શોધીશું હવે ફલક એટલે ફેસી એટલે f વડે દર્શાવવામાં ધાર એક્સિસ એટલે e શિરોબિંદુ એટલે વર્ટેસિસ અને એને ટૂંકમાં v વડે દર્શાવાય છે તો વિદ્યાર્થી મિત્રો યુલરના સૂત્રનો ઉપયોગ કરી અજ્ઞાત સંખ્યાઓ મેળવીએ તો આપણે અહીંયા ત્રણ દાખલા આપેલા છે પહેલું છે f એટલે એની ફલક શોધવાની છે અહીંયા શિરોબિંદુ 6 આપેલા છે અને ધાર 12 આપેલી છે હવે આપણે પહેલા દાખલો અહીંયા ગણીએ તો યુલરનું સૂત્ર a + v - e = 2 તો યુલરના સૂત્રની અંદર આપણે કિંમત મૂકીશું તો અહીંયા f શોધવાનો છે f તેમનો તે પ્લસ v આપેલો છે 6 માઈનસ e આપેલા છે 12 બરાબર 2 તેથી હવે અહીંયા સાદું રૂપ આપીએ તો f હવે અહીંયા બંને સંખ્યાઓના ચિહ્ન અસમાન છે જો ચિહ્ન અસમાન હોય તો બાદબાકી કરીશું 12 માંથી 6 બાદ કરીએ તો 6 વધે પણ મોટી સંખ્યાનું ચિહ્ન માઈનસ છે એટલે આપણે -6 લખશું બરાબર 2 તેથી f બરાબર 2 હવે -6 ને આપણે પેલી બાજુ લઈ જઈએ જમણી બાજુ લઈ જઈએ તો માઈનસ ચિહ્ન બદલાય એટલે પ્લસ થશે તેથી f બરાબર 2 + 6 એટલે 8 તો પરિણામમાં આપણને ફલક મળશે 8 હવે આપણે બીજો દાખલો ગણીએ તો પહેલા યુલરનું સૂત્ર f + v - e = 2 તેમાં આપણે કિંમત મૂકીએ તો f આપેલો છે 5 વત્તા v શોધવાનો છે એટલે v તેમનો તેમ માઈનસ e આપેલા છે 9 બરાબર 2 હવે અહીંયા આપણે સંખ્યાને સાથે લખીએ કે 5 - 9 વત્તા v બરાબર 2 તો અહીંયા બંને સંખ્યાઓના ચિહ્ન અલગ અલગ છે આ +5 અને -9 છે તો બંનેના ચિહ્ન અલગ અલગ છે એટલે બાદબાકી કરીશું 9 માંથી 5 બાદ કરીએ તો 4 વધે પણ મોટી સંખ્યાનું ચિહ્ન માઈનસ છે એટલે -4 વત્તા v બરાબર 2 હવે આ -4 ને પેલી બાજુ લઈ જઈએ તેથી v બરાબર 2 + 4 તેથી v બરાબર 6 એટલે કે આપણને શિરોબિંદુ 6 મળશે હવે આપણે ત્રીજો દાખલો જોઈએ તો યુલરનું સૂત્ર f + v - e બરાબર 2 તેમાં કિંમત મૂકીએ f 20 આપેલું છે વત્તા v 12 માઈનસ e આપણે શોધવાનો છે e તેમનો તે બરાબર 2 તો આ 20 વત્તા 12 બંનેનો સરવાળો કરીએ તો 32 મળશે 32 માઈનસ e બરાબર 2 હવે માઈનસ e ને આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે કે 32 બરાબર 2 વત્તા માઈનસ e ને પેલી બાજુ લઈ જઈએ એટલે પ્લસ e હવે અહીંયા +2 ને આ બાજુ લાવીએ એટલે 32 માઈનસ 2 બરાબર e તો 32 માઈનસ 2 એટલે 30 બરાબર e
વિદ્યાર્થી મિત્રો, તમે યુરલના સૂત્રનો ઉપયોગ કરી તમે એફ વી અને ઈ પણ શોધી શકશો. વિદ્યાર્થી મિત્રો, કે નીચેના ઘનાકારમાં યુરલનું સૂત્ર એફ વત્તા વી માઇનસ ઈ બરાબર 2 છે અને તે સાચું છે એમ આપણે સાબિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલા આપણને ઘન આપેલો છે, એટલે કે આપણને અહીંયા સમઘન આપેલો છે. તો આ સમઘનને કેટલા ફલકો છે એ પહેલા આપણે શોધીએ. તો આ સમઘનને 1 2 3 4 5 અને 1 6, એટલે સમઘનને 6 ફલક આપેલા છે. હવે આ સમઘનને કેટલા શિરોબિંદુઓ છે? તો 1 2 3 4, તે રીતે અહીંયા 5 6 7 અને 8, એટલે એને 8 શિરોબિંદુ આપેલા છે. અને એ સમઘનને કેટલી ધાર છે એ આપણે શોધીએ. તો સમઘનની ધાર જોઈએ તો 1 2 3 4 5 6 7 8, તે રીતે આ બાજુ 9 10 11 અને 12, અને એને 12 ધાર આપેલી છે. હવે આપણે આગળ યુરલનું સૂત્ર છે કે એની જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરીએ તો આપણે કહી શકીએ કે યુરલનું સૂત્ર સાચું છે. તો યુરલના સૂત્રની હવે ડાબી બાજુ જોઈએ કે એફ વત્તા વી ઓછા ઈ બરાબર આપણે 2 સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ. એફ એટલે 6, વી એટલે 8 ઓછા ઈ એટલે 12. 6 વત્તા 8 બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મળશે 14 ઓછા 12. 14 માંથી 12 બાદ કરીએ એટલે 2 મળશે. તો અહીંયા એની જમણી બાજુ 2 મળે છે, એટલે આપણે કહી શકીએ કે યુરલનું સૂત્ર સાચું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બીજું ઉદાહરણ જોઈએ કે લંબઘન. તો આ છે આપણે લંબઘન. તો લંબઘનને કેટલી ફલકો છે એ શોધીએ. તો લંબઘન 1 2 3 4 5 અને 6, તો લંબઘનને 6 ફલક આપેલી છે. હવે લંબઘનના શિરોબિંદુ 1 2 3 અને 4, તે રીતે આ બાજુ 5 6 7 અને 8 શિરોબિંદુ આપેલા છે. ને લંબઘનની ધાર કેટલી છે એ શોધીએ આપણે. તો લંબઘન માટે આ પહેલી એક ધાર 2 3 અને 4, તે રીતે 5 6 7 8 અને પાછળની બાજુ 9 10 11 અને 12. એટલે કે ઘન અને લંબઘનને ફલક, ધાર અને શિરોબિંદુઓની સંખ્યા સરખી હોય છે. હવે કિંમતને આપણે યુરલના સૂત્રમાં મૂકીએ, એટલે કે એની ડાબી બાજુએ કિંમત મૂકીએ. તો એફ એટલે 6 પ્લસ વી એટલે 8 માઇનસ ઈ એટલે 12. તો અહીંયા 8 ને 6 14 ઓછા 12 બરાબર 2. તો આપણે કહી શકશું કે અહીંયા લંબઘન માટે પણ યુરલનું સૂત્ર સાચું છે. હવે આપણે ત્રીજું જોઈએ, ચતુષ્ફલક. તો અહીંયા આપણને આપેલું છે આ ચતુષ્ફલક. તો ચતુષ્ફલકને કેટલી ફલકો છે એ પહેલા આપણે શોધીએ. તો 1 2 3 4 અને 5, એટલે કે આ ચતુષ્ફલકને 5 ફલક છે. હવે એના શિરોબિંદુ શોધીએ. તો ચતુષ્ફલકનો એક શિરોબિંદુ 2 3 4 અને 5, તો એને 5 શિરોબિંદુ છે. હવે એની આપણે ધારની ગણતરી કરશું.
તો કેટલી ધાર છે? તો 1 2 3 4. તે રીતે આ 5 6 7 અને 8. તો અહીંયા 8 ધાર છે. હવે યુરલના સૂત્રની ડાબી બાજુએ આપણે એની કિંમત મૂકીશું. તો F એટલે 5 પ્લસ V એટલે 5 ઓછા E એટલે 8. 5 વત્તા 5 એટલે 10 ઓછા 8. 10 માંથી 8 બાદ કરીએ એટલે 2 મળશે. તો આપણે અહીંયા પણ કહી શકીએ કે ચતુષ્ફલક માટે પણ યુરલનું સૂત્ર સાચું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રકરણ 10 ઘનાકારનું પ્રત્યક્ષીકરણ પૂર્ણ કરીએ છીએ.